ઉપર આપ ઉપર આપ. 70 કિલો પનીરનું શાક, એની ઉપર પાછું પનીર ગ્રેટ કરીને આપે અને બાળકો જો હજી વધતા જ જાય છે. Hey guys, welcome to the vlog. I hope you guys are doing great. અને પાસે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને, એ મારી જેમ ઘણા બધા લોકોને પોતાના બાળપણની યાદ દેવડાવી દેશે. કારણ કે જે તે સમયે જૂના જમાનાની એક પદ્ધતિ હતી, બાળકોને હાકલ પડવામાં આવે એટલે ગામડાની અંદર કે શહેરની અંદર બાળકો પોતાના ઘરેથી થાળી અને વાટકો લઈને જાય અને ત્યાં ભોજનની જગ્યાએ એને સમય પહોંચી જાય અને હારે પોતાના મિત્રો સાથે બહુ સરસ રીતે ભોજન કરીને પાછા ઘરે જાય. એ ભોજનની પદ્ધતિ બટુક ભોજન આજની તારીખે પણ હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં પણ ઘણી જગ્યાએ થતી હોય છે, ઘણા બધા અલગ અલગ પ્રસંગો પણ થતી હોય છે. આજે હું આવી ગયો છું રાજકોટના રૈયા ગામમાં. આ રાજરાજેશ્વર મહાદેવનું મંદિર છે. કહેવાય છે કે આ જે પરિસર છે ને એ 500 વર્ષથી પણ વધારે જૂનું છે. આપણે એના ઇતિહાસમાં ના જઈએ, પણ આ જે પદ્ધતિ જોઈએ અહીંયા ભગવતી ફાસ્ટફૂડ અને પાવભાજી વાળા જે આપણા અમિતભાઈ છે, એની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો આપણે. એમણે કીધું સમીરભાઈ, હું દર મહિને એક આવી રીતના બધું ભોજન કરતો હોઉં છું, તમારે ક્યારેક આવવું હોય તો બધું ચોક્કસથી મારી બધી ચેનલોમાં હું એ વસ્તુ તો પહેલાં દેખાડતો હોઉં છું. સેવાનું કામ આ જો એકદમ 500 થી 600 બાળકો અત્યારના જે તમને દેખાય છે અડધાથી પણ ઓછા છે. હજુ આનાથી પણ ડબલ બાળકો આવવાના છે, કારણ કે હજી શરૂઆત થઈ છે. અડધી કલાક પણ નથી થઈ શરૂઆત થઈ, 15 મિનિટની અંદર આટલા બાળકો ઉમટી પડ્યા છે અને 5 થી 7, 7:30 સુધી આ ભોજન સવારમાં ચાલે. 500 થી 600 બાળકો જે છે એનો લાભ લેતા હોય છે. ધીમે ધીમે જો બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે અહીંયા આવી રહ્યા છે અને એ બાળકો જે રૈયા ગામના બાળકો છે કે જેને અત્યાર સુધીમાં બટુક ભોજનની અંદર બુંદી, ગાંઠિયા અને ચણાનું શાક ખાધા, એ છેલ્લા ઘણા સમયથી અહીંયા પાવભાજી, પુડલા, પંજાબી શાક, પૂરી આ બધી વસ્તુઓ પણ હવે એના મેન્યુમાં સામેલ થઈ જાય. આવો તમને નજીકથી દેખાડું. એકચ્યુઅલી આ હાથમાં પ્લેટ રાખીને અમે થંબનેલ માટે ફોટોગ્રાફી કરી રહ્યા છીએ, પણ તમે આ પાછળ બેકગ્રાઉન્ડમાં આ હુજુમ જોશો ને એના ઉપરથી ખ્યાલ તમને આવી જશે કે આ ભોજનમાં કેટલા બાળકો લાભ લઈ રહ્યા છે. અને ખાસ કરીને એના ચહેરા ઉપરની ખુશી તમે જુઓ. નોર્મલી બાળકોનું ભોજન હોય ને એમાં બુંદી, ગાંઠિયા, ચણાનું શાક ને એ બધી વસ્તુ હોય, પણ આ જે છે ને બટુક ભોજનનું આખું નવું સ્વરૂપ છે. આનું મેન્યુ તમે જુઓ, દર વખતે બદલાઈ જાય પાછું મેન્યુ. એક તો પરોઠા જેવી મસ્ત જાડી પૂરી છે, પંજાબી શાક, ગુલાબજાંબુ, ફ્રાઈમ્સ, છાશ. એક રીતે જુઓ ને તો આ સીન ઉપરથી જ ઓલમોસ્ટ અંદાજો આવી જાય કે આ લોકો જે સેવા કરે છે ને એ સાર્થક છે ખરેખર. તમે જુઓ નાના નાના ભૂલકાઓ પોતાના ઘરેથી ડીશ અને બોલ લઈને આવે અને અહીંયા પોતાના મિત્રો સાથે જાણે કેમ વનભોજન કરતા હોય એમ આખું કુદરતી માહોલ છે. અને અહીંયા એમના માટે જો કેટલી વસ્તુ છે. અહીંયા ફ્રાઈમ્સ છે, આમાં પૂરી છે, જાંબુ છે, પંજાબી શાક છે. આ જુઓ મિની પરોઠા જેવી પૂરી છે, એકદમ સરસ પૂરી બનાવી છે. તો આ જો બાળકોનો ઉત્સાહ જુઓ અહીંયા. હજી અમે 5 મિનિટ પહેલા વાત કરતા હતા કે 5-10 મિનિટમાં બાળકો આવી જવા જોઈએ, અને ત્યાં જો આખો આ હોલ ભરાઈ ગયો. અને આ છે રૈયા ગામનું શ્રી રાજરાજેશ્વર મહાદેવનું મંદિર. સ્વયંભૂ મંદિર છે ને, બહુ ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે. અને હવે અહીંયા નવું ચણતર કામ થઈ રહ્યું છે, એટલે અત્યારના આ મંદિરની ઉપરનું કન્સ્ટ્રક્શન તોડીને હવે નવું કરવામાં આવશે. તો ફાઇનલી શૂટ પતાવી અને અમે પહોંચી ગયા છીએ ઘરે. બહુ મજા આવી. નાના નાના બાળકોને બહુ સરસ રીતે એ લોકો ભોજન કરાવ્યા હતા અને બહુ સરસ મેન્યુ પણ હતું, એકદમ સિમ્પલ હતું અને સરસ હતું. હવે ફાઇનલી અમારે જવાનું છે, કારણ કે એ લોકોએ બહુ આગ્રહ કર્યો કે સમીરભાઈ આજે અમારા બધા મિત્રો પણ અહીંયા જમવાના છે, તો સાથે તમે પણ જોઈન કરો. પણ એક તો સેવાનું હતું એટલે આમ પણ હું ન જમી શકું, કારણ કે એમાં નાના બાળકોનો અધિકાર છે એ સેવાના ભોજન પર. અને બીજી વસ્તુ એ કે મારે જવાનું છે ત્યારે મારી જી સિરીઝમાં સપ્તાહ પેઢી છે. જી સિરીઝ એટલે મારા કાઠિયાવાડમાં જે
સાસરિયા પક્ષના હોય ને કાકાજી, મામાજી, માસીજી, ફઈજી એ બધા જી સિરીઝ કહેવાય. એટલે ત્યાં સપ્તાહ બેઠી છે છેલ્લા 3-4 દિવસથી સપ્તાહમાં. એ જ મને લાગે છે મારું આ વખતે બોડી એટલું ફૂડ બ્લોગિંગમાં નથી જોયું એટલું જી સિરીઝના કારણે વધી જવાનું છે. દિવસ રાત મીઠાઈઓ, નાન, તેન ઘણું બધું હોય છે. બટ જવું તો પડે, થોડું ધ્યાન રાખવું પડે ખાવામાં. ત્યાંથી પણ તમને આજે એકાદ બે ડિશિસ જે છે, એકાદ બે દિવસની ડિશિસ તમને દેખાડીશ. રોજે તો સારું ન લાગે ત્યાં બધું ફૂડ બ્લોગિંગ કરવું હોય, પણ આજની તમને ડિશ દેખાડીશ કે ત્યાં શું છે ભોજનમાં. અને હા, ગઈકાલે બહુ મજા આવી હતી. આખો દિવસ જે છે એકદમ હેપનિંગ રહ્યો. સવારના ભાગમાં શ્રી રામચંદ્ર પ્રભુના જન્મોત્સવનો પ્રસંગ હતો અને સાંજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ. એટલે આખો દિવસ જે છે ને એ જ બધું રહ્યું. અને પછી આજે જે છે એ થોડા ઓછા પ્રસંગો હતા. એટલે આજે મારા જેવા ઘણા બધા હતા એ પોતાના કામમાં ધ્યાન રાખી શકતા કે ભાઈ ચાલો હવે થોડું બાલાજીને કામકાજ પણ કરી આવીએ. ગઈકાલે લાભ પાચમ હતી એટલે આજે બધું કામ ચાલુ કરી દીધું. અને બાકી અહીંયા મેન્યુ શું છે એ તમને પાછું જરૂરથી દેખાડીશ. અને વચ્ચે આની અંદર જેસ્ટમાં એ થોડા પ્રસંગોનું થોડું શૂટ કર્યું હતું, એ પણ તમને વચ્ચે દેખાડી દઈશ. હા, મેનુ તમને રોજ રોજ તો ના દેખાડી શકું, પણ ડેફિનેટલી આજે જે મેનુ છે એ તમને દેખાડીશ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ભાઈ આજે સપ્તાહનો ચોથો દિવસ છે, હજી સપ્તાહ 3 દિવસ છે. અને સપ્તાહની અંદર સૌથી મજા એ આવી આજે કાંજનો હતો, બપોરે રામ જન્મ હતો. અને આજનો દિવસ બહુ જ હેપનિંગ રહ્યો. સાથે સાથે આ તો મમ્મી પપ્પા આવ્યા હતા સપ્તાહની અંદર, એ લોકો પણ મજા કરી. આઈ હોપ કે હવે વેકેશન છોકરાનું ખુલે એ પહેલાં વેકેશન આ વખતે સક્સેસફુલ ગયું. કારણ કે વેકેશનમાં એવું હતું કે વધીને કંઈક બહાર જવાનું થાક, પણ એની જગ્યાએ 7 દિવસ બાળકો પણ ખૂબ મજા કરી. 7 દિવસમાં એટલીસ્ટ દિવાળીના 3 દિવસ ને બાકી સપ્તાહના 4 દિવસ, હજુ 3 દિવસ એ લોકોનું વેકેશન ખુલે એ પહેલાં સપ્તાહ છે. પણ આ વખતે ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે પરિક્રમાનું શું કરવાના છે, પણ પરિક્રમાનું હજી એટલું બધું ફિક્સ નથી થયું, જવું ન જવું. હજી અમુક પ્લાન્સ છે ને એ ડાયસી છે, પછી તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જશે. કઢી, રસમાધુરી, ઢોકળા, આ છે બરફી, સેલેડ, પરાઠા, શાક, ચાઇનીઝ ભેળ અને આ છે બટાકા વડા. તો આ છે આજનું આપણું સપ્તાહનું જમણ.